અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્ર દર વર્ષે યોજાશે. 15 દિવસ સુધી આ સત્રનો લાભ અવશ્ય લેવો. જેનાથી નિષ્ઠામાં વૃદ્ધિ થશે અને અંતર અક્ષરધામ થઈ જશે. પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજની આજ્ઞા અનુસાર આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રનો આરંભ થઈ રહ્યો છે. એ નિમિત્તે દાર એ સલામમાં વિરાજમાન પરમ પૂજ્ય મહંત સ્વામીજી મહારાજે આશીર્વાદ આપ્યા. જ્યારે આશીર્વાદનું રેકોર્ડિંગ પૂર્ણ થયું તે વખતે પૂજ્ય ઉત્તમ યોગી સ્વામીએ કહ્યું કે સ્વામી આપને કંઈ વિશેષ આ સત્ર માટે કહેવું છે? ત્યારે મહંત સ્વામી મહારાજે સ્વયં જે હૃદયની વાત આપણને કરી એ વચનોના આપણે શ્રવણમાં જોડાઈએ. મહંત સ્વામીજી મહારાજને હૃદયની ભાવનાને આપણે સાંભળીએ. બીજું આપને કંઈ કહેવું છે બાપા? ના, આ લાભ ચૂકવવાની, આ લાભ ચૂકવવાની બધી રીતે ખૂબ લાભ થશે. આપણે સ્વામી બાપાના વચનો સાંભળ્યા. એ વચનોની અંદર આપણને સમજાય છે કે આ વખતના આ અક્ષર બ્રહ્મ ગુણાતીત સત્રની અંદર મહંત સ્વામીજી મહારાજ કોઈ બહુ જ મોટો લહાવો આપણને આપવા જઈ રહ્યા છે. મહંત સ્વામીજી મહારાજના આ વચનોને ધારીને આપણે પણ તત્પરતાથી આ સત્રની અંદર એમણે જે આપણને આપવા માટે ધાર્યું છે એ ગ્રહણ કરી શકીએ એ એમના ચરણોમાં પ્રાર્થના કરીએ.